વલસાડના ઉમરગામની જીઆઈડીસીમાં કંપનીમાં દુર્ઘટના બની છે। પતરાનું પાર્ટીશન તૂટતા 4 કામદારોએ પાર્ટીશન નીચે દટાયા છે અને 4 કામદારોમાંથી એકની હાલત ગંભીર છે। જીબી પેકેજિંગ કંપનીમાં માળિયાનું પાર્ટીશન તૂટી પડ્યું છે। પોલીસ અને ફાયર બ્રિગેડ સહિતની ટીમ અત્યારે સ્થળે પહોંચી છે અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે। તો વલસાડના ઉમરગામની આ ઘટના છે। ઉમરગામની જીઆઈડીસી અને જ્યાં એક કંપનીમાં આ દુર્ઘટના બની છે। ખાનગી કંપની જ્યાં પતરાનું પાર્ટીશન તૂટી ગયું છે અને આ પાર્ટીશન નીચે 4 કામદારો દબાઈ ગયા છે। આ 4 કામદારોમાંથી એકની હાલત અત્યારે ગંભીર છે। રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। જીબી પેકેજિંગ કંપનીમાં માળિયાનું પાર્ટીશન તૂટી પડ્યું અને પોલીસ અને ફાયર બ્રિગેડની સહિતની ટીમ અત્યારે સ્થળ પર પહોંચી ગઈ છે। બચાવ કામગીરી પૂરજોશમાં અત્યારે કરવામાં આવી રહી છે। તો આજ મુદ્દે સંવાદદાતા માનવ ફોનલાઈન પર। માનવ, ઉમરગામની જીઆઈડીસી જ્યાં એક કંપનીમાં દુર્ઘટના અને પતરાનું પાર્ટીશન તૂટી જતા 4 કામદારો દબાયા છે, શું સ્થિતિ માનવ? આપણે જણાવવાનું અંકુર કે આ ઘટના છે એ ઉમરગામ જીઆઈડીસીની ઘટના છે અને જીબી પેકેજિંગ નામની જે આ કંપની છે તેમાં જે ઉપર જે માળિયું હતું, માળિયામાં મોટા પ્રમાણમાં તૈયાર જથ્થોનો સંગ્રહ કરવામાં આવ્યો હતો અને એ જથ્થાનું વજન વધી જતા આ માળિયું તૂટી ગયું હતું અને નીચે કામ કરતા 9 થી વધારે કામદારો હતા અને એની નીચે આ જે માળિયું તૂટી પડતા દોડધામ મચી જવા પામી હતી। 4 કામદારો વધુ ઘાયલ હતા, તેઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને અત્યારે જે તાત્કાલિક સમાચાર મળી રહ્યા છે એક કામદારનું મોત થયું છે। બાકીના જે કામદાર છે તેઓને નાની મોટી ઈજાઓ થઈ છે, તેઓની સારવાર ચાલી રહી છે। પરંતુ જે ઘટના બની જતી છે ગંભીર ઘટના કહી શકાય, કારણ કે જ્યાં કામદારો કામ કરી રહ્યા છે એની ઉપર જે માળિયું બનાવવામાં આવ્યું છે તેની ગુણવત્તા અને જેટલો પ્રમાણમાં જથ્થો રાખવો જોઈએ તેના પ્રમાણમાં વધારે વજન વધી જતા આ ઘટના બની છે અને ફાયરની ટીમ તેમજ ઉમરગામ પોલીસની ટીમનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી રહી છે અને તપાસ શરૂ કરી રહી છે। જી બિલકુલ માનવ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।